हो मारे तारा नोमनी कायम हो। મિત્રો ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરતાં શીખવું હોય તો વિડીયોને પૂરો અને એન્ડ સુધી જુઓ. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામની લિંક જોઈન કરીને તમે વિડીયોનું ટોટલ મટીરિયલ મેળવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો VN એપ્લિકેશન ઓપન કરું. આ મારું VN એપ્લિકેશન છે. અને જો તમારી પાસે VN એપ્લિકેશન ના હોય તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. અને જો ડાઉનલોડ હોય તો અપડેટ કરી લો. હું VN એપ્લિકેશનને ઓપન કરું છું. VN એપ્લિકેશન ઓપન થયા પછી આપણે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. અને ઉપર કોર્નર ઉપર સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી પ્રીફરન્સ પર ક્લિક કરી લેવાનું મિત્રો. ડિફોલ્ટ ફોટો ડ્યુરેશન પર ક્લિક કરી ફોટો ડ્યુરેશન અહીંયા 5 સેકન્ડની કરી લેવાની છે મિત્રો. હવે મિત્રો બહાર નીકળી જવાનું છે. બહાર નીકળ્યા પછી આપણે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ઓલ વિડીયોની ફોટોમાંથી આપણે ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અને અહીં તો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યા છે 3 ફોટા. તો 3 ફોટો ઉપર આપણે ક્લિક કરીશું. એટલે એક ફોટો વચ્ચે ડ્યુરેશન 5 સેકન્ડની છે, એટલે 5 તારી 15 સેકન્ડનો વિડીયો બનશે મિત્રો. તો આપણે 3 ફોટા લઈ લઈએ મિત્રો. તો આ રીતે 3 ફોટા સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે મિત્રો. આટલું કર્યા પછી ઉપર ઓરિજિનલ દેખાય છે એના પર ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો પાછળ જતું રહેવાનું અને પાછળ વધારાનો પાર્ટ્સ બ્લેક પાર્ટ્સ ઇનપુટ ટાઇટલવાળો નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે મિત્રો. હવે મિત્રો આટલું કર્યા પછી ઉપરની લેયર ઉપર ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે એના પર ક્લિક કરી લેવાનું. ફોટોઝાડ ઓપ્શન પર ક્લિક કરવાનું અને આપણે જે પહેલો ફોટો દેખાય છે એને ક્લિક કરીશું. તો આ રીતે હવે બીજા નંબરનો ફોટો લઈ લેવાનો મિત્રો. તો હું ફરી ફોટોઝાડ ઓપ્શન પર ક્લિક કરીને બીજા નંબરનો ફોટો લઈ લઉં છું મિત્રો. તો હવે મિત્રો આપણે આ રીતે ત્રીજા નંબરનો ફોટો ઉપરની લેયર પર ક્લિક કરીને લઈ લઈશું મિત્રો. હવે મિત્રો આટલું કર્યા પછી પહેલા ફોટા પર ક્લિક કરીશું અને નીચે સ્ક્રોલ કરતો ફિલનો ઓપ્શન આવશે. તો ફિલ ઉપર ક્લિક કરીને આ રીતે પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું. હવે બીજા નંબરના ફોટોમાં પણ ફિલવાળો ઓપ્શન પર ક્લિક કરી પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું. હવે ત્રીજા ફોટાની પણ ફિલના ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન ઉપર લઈ લેવાનું છે મિત્રો. હવે પહેલા ફોટા ઉપર આવી જઈશું. તો પહેલા ફોટા પર ક્લિક કરીશું અને નીચે કટઆઉટનો ઓપ્શન આપેલો છે. તો મિત્રો કટઆઉટના ઓપ્શનથી આપણે ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લઈશું. તો આ રીતે ક્લિક કરીને ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે મિત્રો. તો થોડી જ વારમાં મિત્રો ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટી જશે. તો મિત્રો ફોટો PNGમાં ફેરવાઈ ગયો છે. ઉપર ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે સિલેક્ટ કરી લેવાનું. તો ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટી ગયું છે. તો હવે મિત્રો બીજા નંબરના ફોટોમાં પણ આપણે કટઆઉટથી ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટાવી લેવાનું છે. તો થોડી વારમાં ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ હટી જશે અને ડન કરી લેવાનું. હવે મિત્રો ત્રીજા નંબરના ફોટોમાં પણ કટઆઉટથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. તો આ રીતે રિમૂવ થઈ જશે. તો મિત્રો રિમૂવ થઈ ગયું છે. હવે ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે ફરી આગળ આવી જવાનું છે મિત્રો. હવે નીચેની લાઇનમાં પીળી લાઇનમાં દેખાય છે એ ફોટો પર આપણે સિલેક્ટ કરી દીધું મિત્રો. હવે નીચે ફિલ્ટરનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું. એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું અને HOE ઉપર ક્લિક કરી અહીં પ્લસ 100 કરી લેવાનું છે મિત્રો. એટલે કલર ચેન્જ થઈ જશે બેકગ્રાઉન્ડ પાછળનો. અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. આપણે ઉપર નીચે બંને ફોટા લીધા એટલે ફોટાનો કલર ના બદલાઈ જાય એટલા માટે ડબલ ટેપ કર્યા છે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે બીજા નંબરમાં પણ આપણે ફિલ્ટરના ઓપ્શન પર ક્લિક કરી એડજસ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી HOE પર ક્લિક કરી -100 કરી લેવાનું. એટલે આ ફોટા પાછળનું બેકગ્રાઉન્ડ પણ કલર ચેન્જ થઈ જશે. હવે રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું.
હવે ત્રીજા નંબરના ફોટામાં પણ આપણે ફિલ્ટરનો ઓપ્શન પસંદ કરી એડજસ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી HOE પર ક્લિક કરી લેવાનું અને -100 કરી લેવાનું. રાઇટના નિશાન પર ક્લિક કરી લેવાનું. હવે મિત્રો ઉપર એરોનું નિશાન દેખાય છે, તો આપણે પહેલાં એને ગેલેરીમાં સેવ કરી લઈશું. તો આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને જે વિડીયો બન્યો છે એને ગેલેરીમાં સેવ કરી લઈએ મિત્રો. તો થોડી જ વારમાં મિત્રો આપણી ગેલેરીમાં આ વિડીયો 15 સેકન્ડનો બનીને આવી જશે. તો મિત્રો વિડીયો ગેલેરીમાં આવી ગયું છે. ડન વાળા ઓપ્શનથી આપણે બહાર નીકળી જઈશું. હવે પ્લસ વાળા આઇકન પર ફરી ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટ પર સિલેક્ટ કરી લેવાનું. ઓલ વિડીયો અને ફોટોમાંથી આપણે વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરીશું અને હમણાં જે વિડીયો બનાવ્યો હોય તો 15 સેકન્ડ એના પર ક્લિક કરીશું અને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીશું. ઉપર ઓરિજિનલ દેખાય છે તો ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું અને જે આપણે વિડીયો બનાવ્યો તો અહીંયા આવી ગયો છે. હવે ઇનપુટ ટાઇટલવાળો બ્લેક પાર્ટ્સ નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનો છે મિત્રો. હવે મિત્રો ઉપરની લેયર ઉપર ટેપ ટુ એડ સ્ટીકર PIP લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી લેવાનું. ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું. વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા એક વિડીયો પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે, સ્મોક ઇફેક્ટ, તો એને આપણે લઈ લઈશું. પૂરી સ્ક્રીન ઉપર કરી લેવાનો. એના માટે આપણે ફિલના ઓપ્શન પસંદ કરીશું. બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું અને સ્ક્રીન કરી લેવાનું. આ રીતે રાઇટના નિશાન પર ક્લિક કરવાનું. હવે એક્સટ્રેક્ટ ઓડિયો વડે એમાં સોંગ રહેલું છે નીકાળી લેવાનું છે અને નીચે ડિલીટના ઓપ્શનથી નીકાળી લેવાનું છે. એક્સટ્રેક્ટ ઓડિયો કરી લેવાનું. એક્સટ્રેક્ટ ઓડિયો કરીને અહીંયા જે સોંગ હતું એને નીકાળી લેવાનું છે. બરાબર છે. હવે એને ડુપ્લિકેટ કરીશું. ડુપ્લિકેટ કરીને પાછળ જવા દઈશું મિત્રો. તો આ રીતે થોડો નાનો કરીને આપણે જે સોદો કર્યો છે ફિટ કરવાનો છે મિત્રો. તો આ રીતે ફિટ કરી લીધું છે મિત્રો. હવે મિત્રો આપણે થોડો પ્લે કરીને જોઈ લઈએ તો વિડીયો કેવો બનશે મિત્રો. તો આ ટાઈપનો વિડીયો બનીને તમારી સામે તૈયાર થશે મિત્રો. હવે આપણે ગીત ઉમેરવાનું બાકી છે. તો ઉપર મ્યુઝિકનો ઓપ્શન આપેલો છે. મ્યુઝિકના ઓપ્શનથી આપણે પણ મ્યુઝિકવાળા ઓપ્શન પર ક્લિક કરીને પણ તમારી ગેલેરીમાં હોય તો આપણે ઉમેરી શકીએ છીએ. અથવા બીજો ઓપ્શન છે, મેં ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કર્યું છે તો ઉપરની લેયર પર ક્લિક કરી ફોટોઝવાળા ઓપ્શન પર ક્લિક કરીને વિડીયોમાંથી આપણે એક વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે 15 સેકન્ડનો, તો અહીંયા લઈ લેવાનો છે મિત્રો. એને એક્સટ્રેક્ટ ઓડિયો કરવાનું મિત્રો નીચે. તો આ રીતે એક્સટ્રેક્ટ ઓડિયો કરીશું એટલે ગીત નીકળી જશે. હવે એના પર ટેપ કરવાનું તો વચ્ચેથી વિડીયો નીકાળી લેવાનો છે અને ગીત રહી જશે મિત્રો. તો ડિલીટના ઓપ્શનથી આપણે નીકાળી લીધું. હવે મિત્રો આપણે ગીત વગાડીને જોઈ લઈએ અને પછી ડાઉનલોડ કરી લઈએ ગેલેરીમાં. મારે તારા નોમની કાયમ હો. તો આ રીતે મિત્રો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે અને ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને કન્ટિન્યુ કરી લેવાનું મિત્રો. એટલે તમારી ગેલેરીમાં ડાઉનલોડ થઈને આવી જશે. હવે મિત્રો આપણે ગમે તે જગ્યાએ ફેસબુક, વોટ્સઅપ સ્ટેટસ કે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી શકીએ છીએ. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.